થતા પોતાની પત્નીઓને છોડી છોડીને ક્યાં ક્યાં પાછા બધા ઓલું કહેવાય શું કહેવાય આપણે બધું જવા દો ને એ બધું એમાં કેવા દુઃખી થાય લ્યો પોતાના પતિઓને છોડીને આડાહવળા જાય ને પછી ભરપેટ દુઃખી થાય એટલે આ વૈરાગ અને આ વૈરાગી હોય એ બધાની વાતો આખી ન્યારી છે રાગવાળા માણસને બહુ પસંદ નહીં આવે એને આ ગળે ન ઉતરે આ બધી વાતો વૈરાગવાળાની લ્યો તમને એક બે વાતો સંભળાવું વૈરાગવાળાની કેવી હોય આપણા શિવલાલ શેઠ બોટાદ ગામના આ બધા બનેલા પ્રસંગ ભાયાત્માનંદ સ્વામી માંદા પડ્યા ભાયાત્માનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન એ એમને ભાઈ કહીને બોલાવતા પોતાને મોટા ભાઈ તરીકે સ્થાપેલા એ આત્માનંદ મૂળ આત્માનંદ સ્વામી પણ મહારાજ એને ભાઈ આત્માનંદ સ્વામી કહીને બોલાવતા એટલે એનું નામ પડ્યું ભાયાત્માનંદ સ્વામી માંદા હતા બોટાદના શિવલાલ શેઠ 25-30 વર્ષની ઉંમર ભાર જુવાની પોતે શેઠ રૂપિયે ટકે બધી રીતે સુખી એ જમાનામાં બહુ રૂપિયાવાળા હતા આ શિવલાલ શેઠ એના બાપુજી વખતથી આ પેઢીઓ દર પેઢી પૈસો આવેલો એનામાં અને આ શિવલાલ શેઠ ભાયાત્માનંદ સ્વામી માંદા એની સેવા કરવા જાય અખંડ સ્વામીની સેવામાં સ્વામીના મળમૂત્રવાળા કપડાં પણ આ શિવલાલ શેઠ જાતે ધોવે અને જ્યારે સ્વામીનો અંતકાળ આવ્યો માંદગીમાં સ્વામી એમ કીધું કે શિવા તે મારી બહુ સેવા કરી છે એટલા રાજી થઈ ગયેલા સ્વામી તે મારી બહુ સેવા કરી છે તારે જોઈએ તે તું વરદાન માગી લે અને ત્યારે શિવલાલ શેઠ શું બોલ્યા કે સ્વામી તમારા 13માને દિવસે મને તેડવા માટે આવજો એ કે મને ભગવાનના ધામમાં તેડવા માટે આવજો ભાયાત્માનંદ સ્વામી કે હા શિવા તું આ શું બોલશો હા સ્વામી મને આ સંસારમાં ક્યાંય રસ નથી મારે તો બસ ભગવાનને રાજી કરવા મારે તો ધામમાં આવવું છે અને બનેલો પ્રસંગ સ્વામીની અંતિમ વિધિ કરી અને શિવલાલ શેઠ બોટાદ ગયા અને એના નાકમાં માળણ થઈ એને લઈને તાવ આવ્યો નક્કી થયું કે હવે મારે શરીર રહેવાનું નથી ઘરેથી સીધા મંદિરે જઈ ભજનમાં બેસી ગયા અને થોડાક દિવસમાં સંવત 1916ની સાલમાં અષાઢ સુદ એકમને દિવસે આ શિવલાલ શેઠ ભગવાનના ધામમાં જતા કોઈ ચીજની કમી નહીં આ લોકની લ્યો હાલો થાય આ વૈરાગ વિના ભાઈ વિચાર તો કરો આપણે તો એવું વરદાન દેનારું કોઈક મળ્યું હોય તો કેટલું માગી લઈ હાલ કેટલું માગી લઈ એક ભગત હતો બહુ ગરીબ હતો તે પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ બહુ ગરીબ છે કાંઈક આને દયા થાય એવું કરો સ્વામી કે મહારાજ કી ભજન કરી બરાબર છે તો કે ના પણ મહારાજ બહુ વ્યવહારે દુર્બળ છે તો કંઈક કૃપા કરો તો મહારાજ કે બોલ તારે કેટલા રૂપિયા જોઈશે તો કે મહારાજ 10,000 દો ને પછી કે હું નિરાયતે ભજન કરું ભક્તિ કરું મહારાજ કે વિચારવું હોય તો વિચારી લે પછી નહીં ફરે જેટલા માગવું હોય એટલા માગી લે પછી ફેરફાર નહીં થાય તો મહારાજ એમ કરો 20,000 દઈ દો કે મહારાજ કે પણ જો હજી તારે વિચારવું હોય તો વિચારી લે પછી ફરશે નહીં એકવાર બોલાઈ ગયું કે હા દીધા એટલે પછી કાંઈ નહીં થાય તો મહારાજ 40,000 કરી દો કે એમ કરતો કરતો માળો વધી જ ગયો મહારાજ કે સ્વામી આને પૈસા ગમે એટલા આવશે આને કાંઈ તૃપ્તિ નહીં થાય માટે જે છે ને એ બરાબર છે કે અને આ શિવલાલ શેઠ એક વાનું માગ્યો ને ધામમાં વહી ગયા મેમનગરના દુર્લભરામ એકનો એક દીકરો મૃત્યુ પામ્યો લ્યો અને એમાં મેમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા દુર્લભરામનો દીકરો મૃત્યુ પામ્યો અને મહારાજ મેમદાવાદમાં આવ્યા તો એ દુર્લભરામના પત્ની સરસ મજાના કપડાં પહેરી થાળ બનાવીને મહારાજને જમાડવા માટે ગયા મહારાજ જમતા જમતા બ્રહ્મચારીને કે આ બાઈના એકનો એક દીકરો દેહ મેલી ગયો પણ આને જરાય શોક નથી ત્યારે બાઈ શું કે મહારાજ મારા દીકરાને તો તમે ધામમાં તેડી ગયા મારે એનો શોક શું કરવાનો કેવી સમજણ્યું હશે તો વિચાર કરો ભાઈ થાય નહીં આ બધું ભાઈ આપને તો આ વાતો ગળે ન ઉતરે મગજમાંય ન બે કે આવી ઘટના ઘટી શકતી હશે કઈ રીતે આપના નજરમાં આવી તમે વિચારો પણ આ વૈરાગવાળા જે માણસો એની વાતો આખી અને આને કોણ દુઃખી કરે તમે વિચાર કરો
આને કોણ દુઃખી, આની મોજ કોણ બગાડે? નિષ્કુળાનંદ સ્વામીની મોજ કોણ બગાડે? પ્રહલાદની, ભરતની મોજ કોણ બગાડે? પ્રહલાદની કોણ મોજ બગાડી શકે? નચિકેતાની મોજ કોણ બગાડે? આપણે તો જ્યાં હોય અહીંયા નકરા મૂળિયા મૂક્યા એટલે મોજું બગડી જાય. લ્યો, અને જ્યાં હોય અહીંયા મૂળિયા મૂકેલા, કેટલી પ્રકારના રાગ ને ઈચ્છાઓ ને વાસનાઓ, એટલે મોજ બગડે. ઓલાને કોણ બગાડે? અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક અમુક જે ઘટનાઓ ઘટી તમે જો તો આપણને અદ્ભુત લાગે. વટામણ મહારાજ પધારેલા, આપણે જઈને વટામણ ચોકડિયા, વટામણ રતનજી બાપુ ત્યાં હતા. રતનજી બાપુના ઘરવાળી મૃત્યુ પામ્યા, 13માનો દિવસ એનો. તે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા અને મહારાજ ત્યાં બધું જમ્યા અને જીવનું રૂડું થાય એટલે જમ્યા. પછી બધા હરિભક્તો વળાવવા માટે આવ્યા સ્વામિનારાયણ ભગવાનને. તે રતનજી બાપુ હતા ને, એ પણ હાર્યો હાર મહારાજને વળાવવા માટે આવ્યા. પત્ની મૃત્યુ પામ્યા અને જે 13 દિવસ જ થયેલા, રતનજી બાપુ વળાવવા માટે આવ્યા. ગામના લોકો બધા આવ્યા. ગામના લોકોને મહારાજે એમ કીધું કે હવે બધા તમે પાછા વળો. રતનજી બાપુને ન કીધું. જે રતનજી બાપુ બિચારા પાછળ પાછળ એમ માયલા આવે મહારાજની. તે પછી મહારાજ બીજે ગામ ગયા ને, ત્યાં મુકામ કર્યો. તે પછી આમ રતનજી બાપુ સામું જોઈને કે લે, તમે હારે આવ્યા છો? એ કે તમે સાથે આવ્યા છો? એ કે રતનજી બાપુ કે મહારાજ તમે પાછું વળવાનું કીધું નહીં એટલે હું આવ્યો. તો મહારાજ કે હવે શું કરશો? તે રતનજી બાપુ કે જેમ તમે કહો એમ કરું. તો મહારાજ કે ત્યાગી થઈ અને અમારી ભેગા રહ્યો. ઘરે કહેવાય ન ગયા કે હું હવે નહીં આવું. આ રતનજી બાપુ લ્યો, કહેવાય ન ગયા. 3 લુગડા લઈને આવ્યા હતા, એમ મહારાજ ભેગા રહી ગયા ને ત્યાગી થઈ ગયા. હવે આ વાત ઉતરે ગળે આજકાલના માણાને? આ વૈરાગી માણા લ્યો હાલો, વાન કોણ દુઃખી કરી તમે વિચારો. એટલે અખંડ મોજમાં રહેવું હોય તો મારે ને તમારે શું કરવું પડશે ભાઈ? વૈરાગ કેળવવો જ પડશે. વૈરાગની એક વાત તમને આ ચાર્ટ દ્વારા સમજાવું. વૈરાગ એટલે એવું નથી કાંઈ ન રાખવું. તમે આ ચાર્ટ જો ત્યાગ અને વૈરાગ, બરાબર? ત્યાગ એટલે તનથી છૂટે એ ત્યાગ, તનથી અને મનથી છૂટે એ વૈરાગ, બરાબર? મનથી છૂટે એ વૈરાગ. તમે ગ્રહસ્થ છો બધા, તમારે પત્ની હોય, પુત્ર હોય, ગાડી હોય, બંગલા હોય, પૈસા હોય, ધંધો હોય, બધું હોય. એ કંઈ ન રાખવું એવી વાત નથી, એ કંઈ છોડી દેવું એવી કોઈ વાત નથી. પણ એમાં આસક્તિ ન રાખવી એનું નામ વૈરાગ. એટલો વિચાર રાખવો છો કે એક દી મારે કાંઈ એકલા જવાનું છે ને એક દી આ કોક વયા જવાના છે, એટલું અનુસંધાન રાખવું, એમાં આસક્ત ન થવું, આનું નામ વૈરાગ. ત્યાગ છે એ શરીરથી છોડવું એનું નામ ત્યાગ, અને મનથી છોડી દેવું એનું નામ વૈરાગ. એટલે ત્યાગ ત્યાગીઓને રાખવાનો હોય અને વૈરાગ 2 જણાએ રાખવાનો હોય. ગ્રહસ્થએ અને ત્યાગીએ 2 રાખવાનો હોય. આસક્ત એકોએ ન થવું. હવે તમે જો પદાર્થને છોડવું એનું નામ ત્યાગ અને આસક્તિ છોડવી એનું નામ વૈરાગ. પદાર્થને છોડવું એનું નામ ત્યાગ, પણ આસક્તિ છોડવી એનું નામ વૈરાગ. ઘણાએ ચાતુર્માસમાં નિયમ લીધું હોય 4 મહિના મિષ્ટાન ન ખાવું એટલે મિષ્ટાનનો ત્યાગ થઈ ગયો, પણ એને ખાવાની ઈચ્છા અને બહુ ઓલું રહ્યા કરતું હોય તો હજી એમાંથી આસક્તિ છૂટી નથી. અમુક માણસો એવા હોય જ્યારે મળે ત્યારે ખાઈ લેતા હોય, ન મળે તેને કંઈ વાંધો ન હોય, એને એમાં આસક્તિ ન હોય તો એ વૈરાગી માણસ છે. એને ત્યાગ નથી કર્યો પણ વૈરાગ તો છે એનામાં. એટલે ઘણા ગ્રહસ્થો પણ સારામાં સારા વૈરાગી. એમાં પહેલું દ્રષ્ટાંત હોય તો જનક રાજા, સીતાજીના પિતા, બહુ વૈરાગી પુરુષ હતા. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતે કિંચન. મિથિલા નગરી સળગે એમાં મારું કાંઈ સળગતું નથી. એમ કહેવાય તો એવી કથાઓ અલગ અલગ રીતે કહેવાય કે એક ઋષિ યાજ્ઞવલ્ક્ય મુનિ આવ્યા હતા ને કથા સાંભળાવતા હતા, બધા ત્યાગીઓ કથા સાંભળવા આવતા હતા, ઋષિઓ, બીજા ઋષિ પુત્રો. પણ જ્યાં સુધી જનક ન આવે ને ત્યાં સુધી કથા શરૂ ન કરે યાજ્ઞવલ્ક્ય મુનિ. એટલે ઓલા બધા ઋષિપુત્રોએ અને ત્યાગીઓએ બધાએ કીધું કે એ તો ગ્રહસ્થન, એ આવે પછી તમે કથા શરૂ કરો ને અમે બધા ત્યાગી આવીને બેસી ગયા હોય અને તોય તમે કથા શરૂ ન કરો, આ ખોટું કહેવાય. યાજ્ઞવલ્ક્ય ઋષિને એમ થયું કે આને મારે રિયલ સમજાવવું પડશે. થોડાક સમય ગયા પછી એક દિવસ આખી મિથિલા નગરીમાં યોગ માયાથી આગ લગાડી.
બરાબર. જનક રાજા કથામાં બેઠા હતા, આ બધા ઋષિ મુનિઓના પુત્રો અને ત્યાગીઓ બધા કથામાં બેઠા હતા, અને એમાં આગ લગાડી આખી નગરીમાં ચારેય બાજુ. અને એમાં આ એક માણસ આવી અને કહે છે જનક રાજાને કે આખી મિથિલા નગરી સળગે. અને ત્યારે જનક રાજાએ એટલું બોલ્યા કે મિથિલા હળગે એમાં મારું કાંઈ હળગતું નથી. લે હાલો બેહી ગયા. અને ઓલા લોકો બધા હતા એ ધોતિયાના છેડા હાથમાં લઈ લઈને તુંબડા લેવા માટે ગયા કે આપણા ઝૂંપડામાં તુંબડા હળગી જાય. પછી યાજ્ઞવલ્કે કીધું કે તમારો ત્યાગ છે પણ વૈરાગ જનક જેવો નથી. એ વૈરાગ એટલે વસ્તુનો ત્યાગ કરવો એવું નથી. એ તો સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થોને એ શીખવાડ્યું કે તમે 1 વર્ષ ચાલે એટલું અનાજ રાખો, એટલું ધનનો સંગ્રહ કરી રાખો, અનાજનો પશુ રાખતા હોય તો ઘાસચારાનો સંગ્રહ કરી રાખો. જીવનની હારે કોઈ અન્યાય કરવા માટે વૈરાગ નથી. વૈરાગ એટલા માટે કે કંઈ